નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ગુજરાતી પ્રથમ પરીક્ષા જૂનથી સપ્ટેમ્બર સુધીના સંપૂર્ણ સ્વાધ્યાયના જવાબો મળી રહેશે, જેથી તમને અલગ અલગ વિડીયો જોવા નહીં પડે। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। પ્રશ્ન 1। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। 1। નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? એ. બીજાના દુઃખને સમજી શકે છે। બી. નિર્ભિમાની હોય છે। સી. અભિમાની હોય છે। ડી. કોઈની પણ નિંદા કરતા નથી। જવાબ સી. અભિમાની હોય છે। કાજ મન નિર્મળ રાખે એટલે? એ. વાણી ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે। બી. વાણી કાયા અને મનને કપટી બનાવે। સી. વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે। ડી. વાણી કાયા અને મનને ચંચળ રાખે। જવાબ સી. વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે। પ્રશ્ન 2। એક વાક્યમાં ઉત્તર આપો। 1। સકળ તીરથ તેના તન મારે। પંક્તિનો અર્થ જણાવો। જવાબ: વૈષ્ણવજન નિર્મોહી, હૃદયી, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાના હોય છે। તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે। 2। મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? જવાબ: મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। પ્રશ્ન 3। નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। 1। કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જવાબ: જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે ચળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે। 2। પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો। જવાબ: પરસ્ત્રી જેને માત્રે પંક્તિમાં તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી। તે પરસ્ત્રીને માતા ગણે છે। પ્રશ્ન 4। નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। 1। નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ: નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે। તે કોઈને નિંદા કરતો નથી। તેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી। એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે। વૈષ્ણવજન હંમેશા પારકાનું દુઃખ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજ જે અભિમાન રાખતો નથી। સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે। તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે। કામનો ત્યાગ કર્યા હોય છે। તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે। તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે। તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે। તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે। તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે। પ્રશ્ન 5। નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। 1। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। જવાબ: કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે સાચું વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજી શકે છે ને તેને દૂર કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કાર્યનું અભિમાન રાખતો નથી। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।
સાચો વિકલ્પ પસંદ કરો. 1. વિનુ કાકા વાત વાતમાં કહેતા. જવાબ A. નિશાન ઊંચું રાખવું. 2. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે જવાબ B. તે ઉમદા માણસ બને. પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર આપો. A. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી. જવાબ. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. 2. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા. જવાબ. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. પ્રશ્ન 3. 3 વાક્યમાં ઉત્તર આપો. 1. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આવા. જવાબ. સૌરવ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા-પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું, બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ. હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે તેમના પુત્ર સૌરભને એમના માટે સંભાળ્યો. પ્રશ્ન 4. 7-8 લીટીમાં ઉત્તર લખો. 1. રેસનો ઘોડો. વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. આ વિધાન વિગતે સમજાવો. રેસનો ઘોડો વાર્તામાં આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. વિધાન અંકિતની માં નીનાબહેનનું છે. નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માંગતા નથી. બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કોમ્પ્યુટર ક્લાસમાં ભરવા જાય તે એમને પસંદ નથી. તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ. તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈને હિંચકા ખાવાની જેવી અનેક બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ. બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ. એના વાંચનની એમના કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા અનેક સંસ્કારોનું સિંચન થાય છે. નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવો એ યોગ્ય નથી. ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી એ વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને, એને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ. નીનાબહેનનું પણ આ જ સ્વપ્ન હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુ કાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેવાના મા બાપનું વિનુ કાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુ કાકા એને દોડાવે છે. એમાં સૌરભ ઊંડો ઉતરે કે ઓછા માર્ક આવે તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારોમાં એમનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભના રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકા
અમેરિકામાં ડૉક્ટર થયો અને ફ્રાન્સની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉરમાં. પંક્તિનો ભાવ. જવાબ સી. જવાબ એ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? જવાબ. ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. 2. સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? જવાબ. સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? જવાબ. જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. જે સંતના મનમાં વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં જ લીન હોય છે. સ્ત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? જવાબ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. સિલવંત સાધુ તમે કોને કહેશો તેના આધારે જણાવો. જવાબ. સાધુ ચારિત્ર્યશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. 1. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? A. રીંછ, B. વાઘ, C. દીપડો, D. જંગલી ભૂંડ. જવાબ A. રીંછ. નરેને કઈ તાલીમ મેળવી હતી? A. ઘોડેસવારની, B. વન સંરક્ષણની, C. પોલીસની, D. પર્વતારોહણની. જવાબ B. વન સંરક્ષણની. પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર આપો. 1. રીંછ માણસને જોઈને શું કરે છે? જવાબ. રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. 2. નરેન લગ્નના માગા પાછા શા માટે ઠેલતો હતો? જવાબ. કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી, તેથી નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો. પ્રશ્ન 3. 2-3 વાક્યમાં ઉત્તર આપો. 1. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી?
જવાબ: નરેન જે મનીષાને ઓળખતો હતો તે નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે. જવાબ: મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી. સિંહની એકાત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે. પ્રશ્ન 4. 7-8 લીટીમાં ઉત્તર લખો. 1. મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિના આધારે લખો. જવાબ: ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે. તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે. વિરાટભાઈ એક શિકારી છે. તેની એક પુત્રી છે, તેનું નામ મનીષા છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસથી રીછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા. તેણે ઉચકીને તેમને સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તું મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તું મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું. તેમણે મનીષા અને નરેનના આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થઈ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? A. દેવોની ઝલકમાં, B. પરીની ઝલકમાં, C. દેવીઓની ઝલકમાં, D. અપ્સરાઓની ઝલકમાં. જવાબ C. દેવીઓની ઝલકમાં. 2. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? A. પિતાને સહારો આપે છે તેથી, B. પિતાને ખર્ચ કરાવે છે તેથી, C. સાસરે જાય છે તેથી, D. ABCમાંથી એક પણ નહીં. જવાબ A. પિતાને સહારો આપે છે તેથી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? જવાબ: કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. 2. દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? જવાબ: દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે, પિતાની વહાલ અને દીકરીનો સહારો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 5-7 લીટીમાં જવાબ આપો. 1. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. જવાબ: દીકરી તુલસી જેવી પવિત્ર છે જેથી તે જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે. દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ
કુટુંબ વાત્સલ્ય દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને તારવે છે અને તેનો ઉછેર કરે છે. બે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. જવાબ: આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે. કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સ્વર્ગની એક એક દેવીઓમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? એ. દવાખાને જતા. બી. ડૉક્ટર પાસે જતા. સી. ડાક્ટરને સજા કરતા. ડી. ખબર કાઢવા જતા. જવાબ સી. ડાક્ટરને સજા કરતા. 2. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? એ. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોય તેનાથી. બી. હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. સી. રંગબેરંગી લાઇટ કરવાથી. ડી. ફૂલો. જવાબ બી. હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? જવાબ: ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ બંને લોકો બેદરકાર છે. 2. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તે પાઠના આધારે જણાવો. જવાબ: ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? જવાબ: અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે એ સભ્ય સમાજની મર્યાદા છે. 2. લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? જવાબ: લેખકના મતે એવો માનવી વ્યસની બનતો અટકી જશે જે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહેતો હોય. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. આરોગ્ય. લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. જવાબ: આરોગ્યની જાળવણી માટે માણસોએ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતો પછી ભલેને આરોગ્ય સંબંધી કોઈ પણ ફરિયાદ ન હોય પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો જેથી કરીને ગંદકીને કારણે થતા રોગો અટકાવી શકાય. સિગારેટ, તમાકુ અને ગુટખા વગેરે જેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ કેમ કે તેની અસર સીધી આરોગ્ય પર પડે છે અને કેન્સર જેવા ભયાનક જાનલેવા રોગો થવાની શક્યતા રહે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. પેટ ન બગડે તેનું ખાસ ખ્યાલ રાખવો. મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન ક્રિયાને જાળવી રાખે છે. માણસે હંમેશા હસતું રહેવું જોઈએ. પ્રાર્થના અને ભજનાનંદથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે ચડકપટ કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહેતું નથી. તેનાથી પણ દૂર રહેવું જોઈએ. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો.
જવાબ: પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે અને સામાજિક સ્વચ્છતાને નુકસાન પહોંચાડે છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? A. શેત્રુંજી, B. મચ્છુ, C. તાપી, D. નર્મદા. જવાબ D. નર્મદા. 2. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? A. કવિતા માટે, B. પ્રભાતિયા માટે, C. ભક્તિ માટે, D. ભજન માટે. જવાબ B. પ્રભાતિયા માટે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. આ કાવ્યમાં કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? જવાબ: આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર પટેલની હાકલને યાદ કરે છે. 2. કવિની છાતી શા માટે ગજ-ગજ ફૂલે છે? જવાબ: કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ-ગજ ફૂલે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. સત્યના આયુધની કઈ વિશેષતા છે? જવાબ: કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. ગાંધીજીએ 2. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? જવાબ: ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે, એટલે કે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકાર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકાર જેવું સમૃદ્ધ છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? જવાબ: હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે, કારણ કે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એના શ્વાસમાં રત્નાકાર છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. ભૂમિ શેત્રુંજ્ય પર્વતથી શોભે છે. શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના પ્રાણની આહુતિ આપે છે. તલવારના તીક્ષ્ણ ધારથી આ ભૂમિની રક્ષા કરી છે. તે ભૂમિના કવિ પોતે સંતાન છે, એનું ગૌરવ અનુભવે છે. 2. કાવ્ય પંક્તિ સમજાવો. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. જવાબ: પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે. કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું. ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું. મારે નસોમાં ભારત માતાનું લોહી છે. મારી સાથે ભારત માતાના આશીર્વાદ છે. પ્રશ્ન 1. પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે એ. લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. 2. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે
જવાબ સી, તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? જવાબ: લેખકને દુકાનદારે એ સલાહ આપી કે છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવો. 2. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? જવાબ: રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો, જેથી કરીને તેમના કુંવરને કાંટા ન વાગે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે? જવાબ: રાજકોટ છેક છત્રી લેવા જવામાં ઘણો બધો ખર્ચો થાય તેમ હતું. બધાના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં, પણ તે મૂર્ખાઈ ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કેમ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન ન હતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ. 2. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી, કારણ કે? જવાબ: અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 200 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડાના તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? જવાબ: છત્રી ન ખોવાય એ માટે લેખકને નીચે મુજબ સલાહો મળી હતી. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો જેમ ડ્રાઈવર રાખે છે તેમ 2-3 કલાક પૂરતો પગારદાર રાખી શકાય. તેમની છત્રી પર પોતાનું સરનામું અને નામ લખવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે. 2. અમદાવાદ રાજકોટથી મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. જવાબ: અમદાવાદ રાજકોટથી મુસાફરીમાં લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ સરનામું લખેલું હતું. એ છત્રી રાજકોટ સુધી પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. હાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું, એમાં રાજકોટ જવા આવવાના ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણીના વગેરેના મળીને લગભગ 300-350 જેટલા રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા પત્ર લેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો. વળી બસમાં અમદાવાદ પાછા આવ્યા. અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી બધાએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તેઓ તરત બસની ઓફિસે ગયા. આમ કરવા જતાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. આમ તાંબિયાની ડોશીને ઢીંગલો માથે ઊંડામણ એ કહેવત જેવું થયું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ. A. કદમની ડાળ. B. કૃષ્ણ મિલન. C. યમુનાનું વહેણ. D. કૃષ્ણ માટેનો વિરહ. જવાબ D. કૃષ્ણ માટેનો વિરહ. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? A. મોરપીંછ. B. પક્ષીઓ. C. સ્વર્ગનું વિમાન. D. માર્ગની ધૂળ. જવાબ A. મોરપીંછ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1.
માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? જવાબ, માર્ગની ધૂળને કવિ પૂછે છે, તમે મારા માધવને ક્યાંય દીઠો છે? પાતાળમાં કોણ પરખાય છે? જવાબ, પાતાળમાં હરિવર પરખાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? જવાબ, કૃષ્ણનો અને યમુનાનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવર તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યા છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. કાવ્ય પંક્તિ સમજાવો. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? A. અંકલેશ્વર, B. ઔદ્યોગિક મથક, C. ગંદકેશ્વર, D. દુર્ગેશ્વર. જવાબ C. ગંદકેશ્વર. 2. શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? લાઇટના કારણે, B. આજ્ઞાના કારણે, C. બીજા વૃક્ષોના કારણે, D. ફૂલ ફળથી. જવાબ B. આજ્ઞાના કારણે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? જવાબ, મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા. 2. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? જવાબ, ગીરા નદી પર ગિરમાળાનો ધોધ પડતો હતો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1. લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે? જવાબ, લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ પ્રવૃત્તિઓ ઠરીઠાર થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. જવાબ, આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે.
પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? એ. પંખીનો શિકાર કરવાનું. બી. તીર ચલાવવાનું. સી. માળો બનાવવાનું. ડી. પંખીના ગીતને સાંભળવાનું. જવાબ ડી. પંખીના ગીતને સાંભળવાનું. 2. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? જવાબ એ. સંહાર કરવાનું રહેવા દે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં જોવા મળશે? જવાબ. કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતોમાં જોવા મળે છે. 2. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? જવાબ. શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ. કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિએ આ સૃષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિ સૌંદર્ય જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે. 2. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? જવાબ. પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? જવાબ. કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીનો મધુર ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. જવાબ. વિશ્વમાં સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માણવી જોઈએ. પ્રશ્ન 1. પ્રશ્નોને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે એ. લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈ ગયા હતા. બી. પિતાજીનું અવસાન થયું હતું. સી. જીવલાના છોકરાના મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. ડી. લેખક ખૂબ જ ભણેલા હતા. જવાબ સી. જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યું હોય તેવું લેખકને લાગ્યું. 2. જીવલાની કરુણ દશા જોઈને એ. લેખક રાજી થઈ ગયા. બી. લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. સી. લેખકની કશી અસર ન થઈ. ડી. લેખક હસવા લાગ્યા. જવાબ બી. લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. જેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો.
એક ઉજ્જડ જમીનમાં જે ધન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? જવાબ: ઉજ્જડ જમીનમાં જે ધન પાકતું તેમાં એના રાજા, અમલદાર, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો. 2. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? જવાબ: ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. જવાબ: લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. તેમની બા તેમને અથાણુંને થોડી દાળ આપતા, પણ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલા ઘેર એને શીરો જમવાનો હક. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? જવાબ: અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો. તેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. જીવલાનું પાત્રલેખન તમારા શબ્દોમાં કરો. જવાબ: અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કરજ લીધેલું. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? જવાબ: જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું, બોડીને તો વળી કાંકી કેવી. આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ના આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબા યાદ આવ્યા. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. કવિને શાની ભ્રમણા થાય છે? એ. 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની. બી. શહેરની ગીચ વસ્તીની. સી. પોતાની પત્નીની. ડી. પુત્રની. જવાબ એ. 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની. 2. વતનથી વિદાય થતા કવિ અનુભવે છે. એ. શહેરી દુનિયાની મજા મસ્તી. બી. ઉલ્લાસ અને આનંદ. સી. વતન પ્રત્યેનો તિરસ્કાર. ડી. વતન માટેનો તલસાટ. જવાબ ડી. વતન માટેનો તલસાટ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? જવાબ: વતનથી વિદાય થતા કવિ સ્નેહીજનો, પોતાના ઘરથી, ડુંગરો, નદીઓ, કોતરો, ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે? જવાબ: કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરે તેમની માયા છોડીને જવાનું થાય છે. વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી.
વતનની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે. આને કારણે કવિના પગ માંડ માંડ ઉપડે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ. વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે, ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જો આ પુત્રો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે વિશાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની માં તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. 2. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. આઘે ખેતર જોઉં 2 કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા. જવાબ. સોનેટની આ છેલ્લી 2 પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સરસ તેમજ મામરિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છોડે છે. ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે. ત્યાં 2 હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી. એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ વિશાળ બાળક હોય ને માં 2 હાથ ઊંચા કરી બોલાવતી ન હોય. બા બાળપણની માં સાથેની કોઈ સ્મૃતિ એ આજે એમના મનને જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના